જૂનાગઢ ફાયર બ્રિગેડ ટીમના કર્મચારીઓએ 3 ને ટક્કર મારી હતી। નશાની હાલતમાં ઝાંઝરડા ચોક પાસે અકસ્માત સર્જાયો હતો। લોકોએ તરત જ ગાડી રોકી બંનેને નશાની હાલતમાં ઝડપી લીધા હતા। બી ડિવિઝન પોલીસે બંનેને પકડીને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। 3 ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે। એટલે કે અહીંયા જે નશાની હાલતમાં ઝાંઝરડા ચોક પાસે જે અકસ્માત કરવામાં આવ્યો છે, ફાયર બ્રિગેડ ટીમના કર્મચારીઓને અહીંયા 3 ને ટક્કર મારવામાં આવી હતી। નશાની હાલતમાં ઝાંઝરડા ચોક પાસે આ અકસ્માત થયો। લોકોએ તરત જ ગાડી રોકી અને બંનેને અતુલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલ, જે રીતે અહીંયા આ આખી માહિતી સામે આવે છે, નશાની હાલતમાં ઝાંઝરડા ચોક પાસે જે અકસ્માત થયો છે, શું વિગતો? જી અતુલ। क्या जाऊँ आप फोन में तो તો જે રીતે અહીંયા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, નશાની હાલતમાં અકસ્માત સર્જવામાં આવ્યો છે અને 3 લોકોને ઈજા પહોંચી છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પણ અહીંયા બી ડિવિઝન પોલીસે બંનેને, જે લોકોએ અકસ્માત સર્જ્યો છે, તેમને બંનેને અહીંયા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। નશાની હાલતમાં ઝાંઝરડા ચોક પાસે આ અકસ્માત થયો। લોકોએ તરત જ ગાડી એને રોકી દેવામાં આવી હતી અને બંને જે નશાની હાલતમાં હતા તેમને અહીંયા ઝડપી લેવામાં આવ્યા છે। પણ સવાલ અહીંયા એ થાય કે ફાયર બ્રિગેડની ટીમના કર્મચારીઓ કે જેણે 3ને અહીંયા ટક્કર મારી હતી, એટલે કે જે લોકોએ અહીંયા કાયદાનું લોકોને ભાન કરાવવું જોઈએ તેવા જ ઓફિસરો, તેવા જ લોકો અહીંયા કાયદાનું ભાન ભૂલીને અહીંયા અકસ્માતો સર્જી રહ્યા છે। નશાની હાલતમાં આ ઝાંઝરડા ચોક પાસે જે અકસ્માત થયો તેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ઇજાગ્રસ્તોને અહીંયા હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા છે।